મિલિયનમાં લગભગ આ વાત જોવાની છે, દેશ વિદેશમાં બધા ખૂબ જોવે છે, પણ મને બહુ ગમે છે આ વાત, એટલે માટે સાંભળજો. બહુ મોટી જવાબદારી, આખી પાયાની ઇમારત જેના માથે ઊભી છે, ભારતીય સભ્યતાની, ભારતીય નારીના માથે ઊભી છે, ભારતીય નારીના ખંભે ઊભી છે. આખી પરંપરા છે, આખી સભ્યતા છે, એની બહુ જવાબદારી છે. એટલે આ વાત સાંભળજો. આપ બધા સરસ રીતે કલાકોથી અહીં સાંભળો છો, એટલે મને આ બધી વાતો આવે. અમારે જુનાગઢ મેંદરડાની પાસે ગોધમો ડુંગર છે. ખૂબ મેં આ વાત કરી છે, જ્યારે કરું ત્યારે મને આમ કઈક મજા આવે છે. ગોધમા ડુંગરમાં બારવટીઓ, ગીગા મહિયા નામનો બારવટીઓ. હવે બારવટીયા ઉપર તો ઘણું બધું બોલી શકાય. પોતાની સત્તા જૂટવાઈ ગઈ હોય અને પછી સત્તા જૂટવાઈ ગયા, પોતાનું બધું લૂંટવાઈ ગયા પછી સત્તાની સામે બારવટે ચડે, 12 પ્રકારના વટ લઈને નીકળે. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરાય. બારવટિયા એટલે 12 વટ. જોવા ખાતર જોવે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય. બેન દીકરીની કોઈને અડાય નહીં, ગરીબને લૂંટાય નહીં, હગા ભાઈને મારી નાખો એ માણસ હાથ જોડે તેના ઉપર ઘા ન કરાય. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. પોતાની સ્ત્રીને ભેળી ન રાખી શકે, ક્યાંય પણ બારવટું હોય તો પડાવ હોય ત્યાં. આવા 12 વટ એટલે બારવટિયા. એવો ગીગા મહિયા નામનો બારવટીયો, અને મૂળ માણે ગીગો મહિયો, રામ બાળો, જોગીદાસ કુમાર, કાદુ મકરાણી, ઘણા બધા બારવટિયા છે. અત્યારે અમુક વાતો કરી મગજમાં ન બેહે. આજના યુગમાં આપણે એટલે આ વાતો જરૂરી છે, આજ તો બહુ જરૂરી છે. ન બનવાની ઘટનાઓ કાયમ બને છે, આપ જાણો છો. આમાં કોઈ સત્તા, કોઈ સરકાર, કોઈ પણ આવે કે કોઈ હોય, બધા એની રીતે કામ કરતા જ હોય. દેશ આઝાદ થયો ત્યારથી જેટલી સરકારો બધાએ કામ કર્યું હોય તો જ આપણે અહીં સુધી પૂગ્યા હોય. પણ અમુક વસ્તુ જાળવવા માટે આપણી બધાની જવાબદારી છે. કોઈ એમાં સુધારો ન કરી શકે. આપણે જ કેટલા નીચે આવ્યા એ સાંભળી લેજો. અહીંથી વાત કહું, 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય, 4 વ્હીલમાં, અને ન બનવાની ઘટના એના માથે બને, ત્યારે આપણે શું વિચારવું? તમે ખાલી કલ્પના કરજો. 6 વર્ષની દીકરી ઉપર ન બનવાની ઘટના, આચાર્ય દરજાનો માણસ. ત્યારે મારે ઈ કેવું છે આપને કે એક બાજુ આજ આ ઘટના બને, આપણે આટલા નીચા આવ્યા, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડની માથે સવાર થઈને વગડામાં નીકળ્યો. હા હા હા, જેને જતી બારવટીયો કહેવાય. અને પોતાની ઘોડી જાતી હતી કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી પાગા, આગા નાગા નાગી પાગા, ભૂગા નાગી કાજુ કાજુ ધોપકા નાગા ધરી પાગા, હાથ કાઈ જાતો બીજા રાજા પ્રભે નાગા હારા હવે રાજ. પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભારી પાગા, આગા દાવે નાહી પાગા, ભૂગા નાહી કાજુ કાજુ ધોપકા નાગા ધરી પાગા, હાથ કાઈ જાતો રીજા રાજા પ્રભે નાગા હારા હવે રાજ. ધુમા 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 ધમા 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 ધમા. આવી રીતે ઘોડી વહી જાય, અને બરાબર ઈ ઘોડી એક પાણી નદી, અને નદીમાં ઘોડી ઉતરી, અને નદીમાં ઘોડી ઉતરી પાણી પીવા માટે. માથે સવાર છે બધા જોગીદાસ કુમાર. એમાં એક દીકરી 18 વર્ષની બનેલી ઘટના કહું છું. જ્ઞાતિ સાથે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. દીકરી કઈ જ્ઞાતિની હતી ઈ પણ ઈ મારે નથી કેવું, કઈ જરૂર ન હોય તો આપણે જ્ઞાતિનું ન કેવું, જરૂર હોય તો કઈ જ્ઞાતિ સાથે લખ્યું છે કે 18 વર્ષની દીકરી એ હળી કાઢીને જોગીદાસ કુમારના ઘોડાની લગામ પકડી. લગામ જોગીદાસ કુમાર જોઈ રહ્યો, અને હજી જોગીદાસ કુમાર બોલે, બેટા મૂકી દે, કેમ લગામ પકડી, અથવા તો દીકરી લગામ મૂકી દે, એમ હજી બોલવા જાય એની પહેલા, હજી શબ્દ ઉપડે એની પહેલા લગામ પકડીને કીધું તું જોગા ખુમાણ, બેટા એ નો બોલતો ને દીકરી એ નો બોલતો કે તન મન થી તમને વરી ચૂકીશું. પરી જેવી દીકરીઓ ભાઈ, રૂપ રૂપના આભરણ, તન મન થી વરી ચૂકી છું. તારી ખાનદાની, તારી ખુમારી ઉપર, તારી સુરવીરતા ઉપર જોગા ખુમાણ, તારું જે બારવટું છે, તારી કરડી આંખ, તારી આંખનો જો તારો શેરો, તારી દાઢી, તારી આંખમાં ઓળઘોળ છું જોગા ખુમાણ, એટલે તને વરી ચૂકી છું. બારવટામાં તારી હારે જ્યાં લઈ જાય ત્યાં મરી ભલે જાઉં, બસ તારી હારે રહું. અને ઈ વખતે જોગા ખુમાણે આમ જોઈને, હાથમાં મિત્રો ભાલું હતું ને પોતાના હાથમાં, એ આમ લગામ પકડેલી ને દીકરીએ, તો ભાલાની બુડી આઈ મારી કાંડામ ધીમેક દઈને મુકાવી દીધું, અને એટલું કીધું, હા 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 હા, મારી કમરીબાઈ હું બોલે છે. સાંભળજો, કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણના દીકરીનું નામ કમરીબાઈ હતું. એટલે તું મારી દીકરી કમરીબાઈ, તું શું બોલે છે? તને ભાન છે? હું જોગો ખુમાણ છું બેટા. બેટા તારા મા બાપની આબરૂ, બેટા આ તારું
શરીર અટાણે થોડુંક તને લોહી ચડ્યું છે ને બેટા, એટલે તને આવા વિચાર આવે છે. કાલે માટીમાં માટી થઈને માંસનો લોસકો ઓગળી જાય ને શરીર રૂપી, તેથી તને ખબર પડશે કે મારી મા બાપની આબરૂની ઇજ્જત મેં કાંઈ ન જોયું. બેટા આ શરીરના મોહ હોય અને મિત્રો કોઈ મહાપુરુષનું વેણ લાગી જાય અને જેમ કોઈનું જીવનનું પરિવર્તન થઈ જાય એવી રીતે દીકરી તંદ્રામાંથી જાણે જાગી એમ હાથ જોડીને બોલી, બાપુ જોગીદાસ કુમાર, આજથી હું તમારી કમરીબાઈ, મારાથી જે વિચારમાં ભૂલમાં કહેવાય ગયું એ મને માફ કરજો. મારા મા બાપની આબરૂ બાપ પરણાવીને હું લગ્ન કરીશ. આજથી તમે મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ. મિત્રો શું ઈ ખાનદાની છે, એને કોઈ ત્યાં કઈ મારવા જાય એમ નતું. જોગીદાસ કુમારને ભેળા લઈને વયા જાય, તાકાત નથી કોઈની મીટ માંડી હગાય. જોગીદાસ કુમાર હાંજે વાળું કરી જ્યાં એનો પડાવ હતો ત્યાં અને હુવા ટાણે મરચું લીધું. મિત્રો મરચું, ચટણીની ભૂકી મરચાની, અને જરી ભૂકી લઈ અને બે આંખમાં નાખી અને માથે પાટા વાળ્યા. સવારમાં ઉઠ્યા તો આંખું ન ઉઘડે. આ બનેલી ઘટના છે. આંખું ન ઉઘડે, પોટા જેવી આંખું થઈ, બે પોટા જેવી આંખું છોડ્યું તા તો હા 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 જોગા ખુમાણ આ શું કર્યું? ભાઈ બધો કે છે, ભાઈ કે છે હારે હતા તો કે ઈ તો ઓલી દીકરીને એમ થાતું મારી આંખ બહુ રૂપાળી. જોગા ખુમાણની આંખ રૂપાળી હોય ને કોઈ દીકરીને જો કામ ઉત્પન્ન થતો હોય તો એ આંખને બગાડી નાખવી જોઈએ. ભલા માણસ એ આંખને રૂપાળી ન રહેવા દેવાય. કોઈ દીકરીનું મન બગડતું હોય તો એ આંખને રૂપાળી ન રહેવા દેવાય. આ બારવટિયા એવો એક બારવટિયો ગીગો મહિયો, એનો પડાવ ગોધમાં ડુંગરમાં પડ્યો. બાજુનું નાગણી ગામ, પટેલની દીકરી, કણબીની દીકરી પરણીને આવેલી ગામમાં, ઉંમર 17 વર્ષ, એ વખતે નાના લગ્ન થઈ જતા. 17 વર્ષની દીકરી પરણીને આવી. હવે બન્યું એવું, બારવટિયાનો પડાવ પડ્યો હોય ને એટલે જે ઘરે ગામમાં હોય માણસો એ કોઈ વાડીએ ન જાય. 2-5 દી બારવટિયા 7 દી 10 દી રીએ આજુબાજુના વિસ્તારમાં, વાડીએ નહીં જવાનું. વાડીએ જે હતાણા હોય ઘેરે નહીં આવવાનું, નકર બારવટિયા મારી નાખે. કારણ કે બારવટિયા સતા સામે બારવટું હોય, એની ધાક તો જમાવી કે નહીં. હવે બન્યું એવું કે 1 દી 2 દી ત્રીજો દી થયો ને, આ બાઈ પરણીને આવેલી દીકરી 17 વર્ષની પટેલની દીકરી, એનો ધણી વાડીએ ગયેલો. ત્રીજો દી થઈ ગયો તો ઘરે આવેલો નહીં. દીકરીએ વિચાર કર્યો, હું પરણીને આવીને 15 દી થયા અને એમાંય મારો ધણી વાડીએ ગયો 3 દી થા, ભૂખ્યો ને તર્યો ને હું અહીંયા રોટલા ખાઉં. અરે તો મને પાપ લાગે. હવે આજ સવારે વહેલું ઉઠીને જાવું છે, ભલે જે થાય. વહેલી ઉઠી બાઈ સાણ વાહિદા કઈ કરવાના એ કર્યા છે, સાયહું ફેરી છે, ભેહું દોયો છે, પછી સાણ વાહિદા કર્યા છે, કામ કર્યું સરસ મજાનું તડતડ શીખવાયું. દેશી ભાષામાં કહીએ તો કામ કરી અને પછી એમ કહેવાય છે રોટલા ઘડવા બેઠી. એ ભાતલા રોટલા બનાવ્યા, પડીંબા જેવા રોટલા બનાવ્યા, રેડિયા જેવી શાહીની દોગડી ભરી, દહીંની દોણું ભર્યું, નાનું એવી દેગડી ભરી, માખણનો પીંડો માથે મૂક્યો, ભાત તૈયાર કર્યું, કાસરીયું ને અથાણા ને રીંગણાનું શાક ને એવું સરસ અડદની દાળ, એવું ભાત તૈયાર કરીને હુંડલો તૈયાર કર્યો. માથે ભાતનો હુંડલો લઈને ઓહરીની પાળેથી આમ હાલતી થઈ પગથિયા ઉતરવા જાય તા હાહુ જોઈ ગઈ. અરે વહુ ક્યાં ઉપડી? તો કે તમારા દીકરાનો ભાત લઈને જાઉં છું વાડી. હે? અરે મરી ગઈ, તારું હુડ જાય તારું, તને કઈ ખબર પડે છે કે નહીં વાલા મુઈ? તું ભાત લઈ જાશો, તારે હુડ કાઢ નાખું મારા ઘરનું, તને બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? મીંડી હાહુ બોલવા. વહુને એમ થયું મારી હાહુ મને ખીજાય અને ધરાર જાઉં એ બરોબર નો કહેવાય, પાછી વળી જાઉં. હજી પાછી વળી જાય વિચાર આવ્યો ને તા હાહુ બધું બોલી ગઈ. એ મરી ગઈ બુદ્ધિ વગરની, જરાય ખબર નથી પડતી. હુડ કઢી ઓલો તારો બાપ ગીગો મૈયો બારવટીયો ગોધમાં ડુંગરમાં પીડ્યો છે, એ લૂંટી લે હે તારો બાપ. મિત્રો આ દેશની દીકરીને ગમે એવા વેણ બોલો, ગમે એટલો માર પડે, ગમે એટલા દુઃખ પડે, સહન કરી લે, પણ બાપ સામી વાત આવે ત્યારે સિંહણ બની જતી હોય છે, પછી એનાથી સહન ન થાય. તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે એ શબ્દ લાગ્યા. દીકરીએ ભાતનો હુંડલો મૂક્યો ઓહરીની પાળે અને ઘરમાં ગઈ ઓરડામાં. આહરિયા તરફના જે ઘરેણા હતા પેટારામાંથી એ કાઢ્યા, પિયર તરફના તો પહેરેલા હતા. હાહરિયા તરફના ઘરેણા ડબલ ઘરેણા પહેર્યા અને પછી માથે હુંડલો લઈને હાલતી થઈને હાહુ રાડ્યું નાખતી રહી. હે મરી ગઈ, હે વાલા મોઈ બુદ્ધિ વગરની, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું, આને ઓલો બારવટીયો મારી નાખશે, પૂરું થઈ ગયું, મારું બધું લઈને વહી ગઈ. ડોહી મીંડી રોવા બોલતી બોલતી અને દીકરી વહી ગઈ.
મિત્રો નળ પૂરી થઈ અને સાડીકાની નજર પડીને ઈશારત થઈ હશે ને હળી કાઢીને 4 બુકાની ધાર બારવટિયા આવ્યા ભાઈ હાવજ જેવા હો. હામું કોક ઊભું ન રહે કે તા તો થાર 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 ધ્રુજવા માંડે ડાકલાના પડની જેમ. તાકાત વાળા એવા બારવટિયા કેરીની ફાડ ફાડ જેવી આંખું, બોકાના બાંધેલા માથે પાઘડિયું, હાથમાં બંદૂકોના આમ ઉભા રહ્યા. દીકરી ઊભી ગઈ આમ જોવા માંડી. કોણ છો? બારવટિયા સહી. કોના બારવટિયા? ગીગા મૈયાના. બેન ભાતનો હુંડલો હેઠો મૂક, ઘરેણા બધા કાઢીને હેઠા મૂક દે, જટ ઘરે વઈ જા. ખબર પડે છે કે નહીં? આમ જોશો ક્યાંય શકલું ફરકેશ, કોઈ માણે ભાડાઈશ, વાડી વાળું વાડી હાથાણા ઘેરે જાઈશ, ઘેરે છે કોઈ વાડીએ નીકળેશ અને તું ખબ ખબ કરતી ભાત લઈને ઉપડી નથી બીક કોઈ? અમારી ધાક ન હોય? બધા ઘરેણા કાઢીને મૂક દે હેઠા, ભાતનો હુંડલો મૂક દે ને વઈ જા ઘરે, નીકળતી નહીં નકર બંદૂક માર દે હું. અમને કાંઈ માણા મારું મચ્છર મારું કાંઈ ફેર ન પડે. બહુ બોલવા માંડ્યા. દીકરીએ કીધું તમે કોના બારવટિયા છો? અમે ગીગા મૈયાના બારવટિયા છીએ. ગીગા બાપુ ક્યાં છે? ઈ તો ડુંગર ઉપર છે, જો ગોજમો ડુંગર જોર્યો ત્યાં છે ઉપર. મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત ને ઘરેણા આપું. હે કે ગીગા બાપુ પાસે લઈ જાવ તો આપું? બેન તું અમને વેપારી સમજે છે? તો સોદો કરી તું અમને ભાત ને ઘરેણા આપ ને અમે ગીગા બાપુ પાસે તને લઈ જા. અમારે કાંઈ ફેર નો. દબાઈ દો ઘોડો, દબાઈ માર માર. હામ હામ મીડા કરો, માર દે બંદૂક માર દે. એને જીવ વાલો નથી લાગતો, મારી દો બંદૂક. બહુ જ્યારે બોલવા મીડા ને મિત્રો ત્યારે દીકરી એટલું બોલ્યું એમ સાંભળજો, આ હિંમત ક્યાંથી આવી છે? આવી દીકરીઓ હતી અહીંયા તો આજ કેમ ન હોય? અહીંયા આજ પણ ઈ જ છે, ઈ જ પાણી છે, ઈ જ માટી છે, ઈ જ દેશ છે. આપણે વાતો કરીએ શું જુદું. આજથી 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી એટલી જ મીઠી છે. આજથી 100 વર્ષ પહેલા લીમડો કડવો એટલો આજ કડવો છે. લીમડે કડવાય નથી મૂકી, કેરીએ મીઠાઈ નથી મૂકી, આ બધાય જે કારેલાએ કડવાય નથી મૂકી, ઈ મરચાએ તીખા નથી મૂકી. માણસે મૂકી દીધી ને એટલે બધું અવળું લાગે છે, બગડી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. દીકરીએ એમ કીધું, શું કહો છો? બંદૂક મારી દો એમ. 17 વર્ષની દીકરી બુકાનીદાર ખુખાર બારવટિયા સામે ઊભી છે, કલ્પના તો કરજો. એમ હા તો સાંભળો, તમે બારવટિયા છો, હું ગામડાની એક ખેડૂની પટેલની કણબીની દીકરી છું. તમારા બંદૂકનો ઘોડો દબાવો, જ્યાં સુધી ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ભાત કે ઘરેણા ઉતારું તો હું પટેલની દીકરી નહીં. ભલા માણસ મારી દો બંદૂક. હા 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 હવા હો વરસ હજી આ વાત નથી થયા હો કે હવા હો વરસ વધારે વાત નથી થઈ આની, હજી પુરાવા છે ને આ બધા. અને કહેવાય છે મિત્રો બારવટિયા હલી ગયા કે આ દીકરીની હિંમત તો જુઓ. અને હકીકતમાં કઈ મારે નહીં દીકરીને, આ તો બીવરાવતા. એને શું કીધું? ઓહો હારું 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 મરવું છે ને, હાલ 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 બેટા હાલ. આંખથી વાત કરી લીધી હામામી બારવટિયા, હાલ મરવું છે ને. ગીગા બાપુ તને ભાડા ભેગી ભડાકા દે, હાલ તારે તને જીવ વાલો જ નથી ને, અમારે નથી મારવી, હારું ઈ મારશે, હાલ હાલ જોવો ને. તો કે હાલો મિત્રો કેવું છે મારે ઈ તેથી 17 વર્ષની પરી જેવી રૂપ રૂપના આભરણ પટેલની દીકરી સોળે શણગાર સજેલી, માથે ભાત અને ગોધમાં ડુંગરમાં એકલા વગડામાં જંગલમાં હાલતી થઈ. તેથી 4 બારવટિયા આમ બે બાજુ હાલ્યા આવતા હતા. મારે કેવું છે ઈ મિત્રો, જુવાન જોધ બારવટિયાઓ ઈ પરી જેવી દીકરી વચ્ચે આવતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી. આજે આપણે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે. આપણે કેટલા નીચે આવ્યા હશું, આપણી બધાયની જવાબદારી છે આમાં, આખા સમાજની. સમાજ કેટલો નીચે આવ્યો ન કે એની વાંહે CBI નહોતી ને એની વાંહે કોઈ કેસે નહીં, કાંઈ નહીં. જુવાન જોધ બારવટિયાની એકલી દીકરી પટેલને આવતી હતી. ગીગા મહિયાએ જોયું, નજર પડી ને ઉપર આવ્યા ને જોયું, આમ બંદૂક કર્યો, ખબરદાર ન્યા ઉભા રહ્યો, 4 એને ભડાકા દીધે. દીકરી ના લઈ આવાય એટલે કીધું બાપુ અમે નથી લઈ આવ્યા, ધરાર આવી છે. એમ છે કે હા બેટા તું એ આવી કે તને લઈ આવ્યા? ના બાપુ હું આવી. શું કામ આવી? તમને જોવા. તમે કોણ? કે હું ગીગો મૈયો. કે તમને જોવા સારું. અમે જોયા જવાનો બેટા આવે, તને ખબર પડે અમે જોયા જવા હોય? અમે કાળ હોય, અમે મારી નાખી. અમારે મચ્છર મારું માણસ મારું કાંઈ ફેર નહીં. ભાતનો હુંડલો હેઠો મૂક, બધા ઘરેણા ઉતારીને મૂક ને વઈ જા. અને ગામમાં કહી દેજો કોઈ બહાર નીકળે એટલે ભડાકા દઈ દે. હું આ તો આજ પહેલી વાર તારા ભાઈ ઘારા તને જીવતી જવા દે છે, વઈ જા કરે. બાપુ ઘરેણાય ઉતારીને દઈ દઈશ, ભાતનો હુંડલોય તમને આપ્યો, પણ બાપુ હવે ઘરે જવાય એવું નથી. હે ઘરે જવાય એવું નથી. કેમ?
મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા બાપુ હે કે મારી કાળમુખી હાહુ બોલી હતી ને બાપુ વેણ હાચા પડ્યા કાળ ખુખાર બારવટિયા હમી 17 વર્ષની દીકરી વગડામાં એકલી વાતો કરે સાંભળજો મને આમ કાયમ વાત કેટ કરું છું તોય રૂવાડા બેઠા થાય છે મારા એકલી દીકરી વાતો કરે એના મા બાપને અહીંથી કરોડો વંદન કરવા પડે ભલા માણસ કયા સંસ્કાર આપ્યા છે કઈ હિંમત આપીએ છે હવાહો વર્ષ પહેલાની સત્ય ઘટના છે બાપુ હવે નથી જવાય મારી કાળમુખી હાહુના વેણ હાચા પડ્યા બારવટીઓ કે તારી હાહુ હું બોલી એ અમારે સમજવાનું બાપુ સમજવું પડશે શું કામે ખબર એની અંદર દીકરીનો ભાવ હતો આજુબાજુનું વાતાવરણ દીકરીને બાપનું કરી નાખ્યું હોય તાકાત નથી કોઈના વિચારમાં પછી ફેર પડે આ પવિત્રતાની તાકાત છે તમને ઈ કહું છું ગીગા મૈયો કે બેટા તારી હાહુ હું બોલી કે મારો ધણી 3 દીથા પટેલ જવાન વાડીએ છે બાપુ તમારી બીકે ઘરે નથી આવ્યો હું પરણીને આવી 15 દી થયા છે હજી જો પૂરી પીઠી નથી ઉતરી મારે મહેંદી નથી ઉતરી હજી પૂરી હાથમાં અને હું ઘરે ખાઉં મારો પતિ ભૂખ્યો તો આજ ભાત લઈને જાતી હતી મારી હાહુ ખીજાણી મને એમ થયું પાછી વળી જાઉં તો મારી હાહુ એક વેણ બોલી ગઈ બાપુ શું બોલી મારી હાહુએ કીધું બોલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે તો તે હું કીધું બેટા કે બાપુ પિયરના ઘરેણા પહેર્યા તા પહેર્યા રાખે ડબલ હાહરિયાના પહેરીને આવીને મારી હાહુ કહીને આવીશું કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવીશું મિત્રો તરવારના ઝાટકાથી ચામડા ઉતારી લ્યો ને કે હાથ કાપી નાખો ને તોય જેની આંખનો ખૂણો ભીનો ન થાય ગીગો મહિયો મરદો એની હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ આ તાકાત ભારતની દીકરીઓની હોય એટલા માટે કહું છું પડી ગઈ બંદૂક હાલી ગયો બારવટીયો દીકરીની તાકાત પાસે ખાનદાન હતો બેઠા તે મને બાપ કીધું તે મને હલાવી નાખ્યો બેટા કોઈ ધ્રુજાવી ન શકે મને નવાબને તાકાત નથી એના બાપની ઈની આ પથારીઓ 3 બદલે રાતમાં ગીગો મહિયો ક્યારે આવી જાય અને બેટા તે મને હલાવી નાખ્યો મને બાપ કીધો તારી હાઉ ને એમ કીધું બાપ દીકરીને લૂંટે બાપ લૂંટે નહીં હાલે બેટા એટલા થોડા કાવડિયા હે હટાણ દઉં છું કાપડામાં તારી હાહુ ને કહી દેજે ગીગો મૈયો દીકરીને લૂંટે નહીં બાપ તો કાપડું આપે તારી હાહુ ને કહેજે કે તને નહીં દીકરીને નહીં પણ તારા નાગણી ગામમાં દીકરીના ઝાડવા હામું લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું તો રાજપૂતના પેટનો નહીં આ તારા પાસે પ્રતિજ્ઞા કરું છું બેટા શું તાકાત છે કુકતી વિચારો અને એટલું કીધું ને પછી એમ કીધું તો બાપુ હું જાઉં જા મારો બાપ તારા જેવી દીકરી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય પણ બેટા અમને શોખ નથી પારવટા ખેલવાનો આ તો નવાબે અમને હેરાન કર્યા એટલે બાપ દીકરીને લૂંટે નહીં પણ દીકરી બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ખવડાવે તો ખરી ને બેટા અરે હા બાપુ લેજો હું ભૂલી જાઉં હા એટલા માટે ઝવેરચંદ મેઘાણીની આ ઝવેરચંદ મેઘાણી માટે લખેલું પિંગલસિંહ બાપુનો આ છંદ મને ગમે છે 2-3 કડી યાદ કરું છે લે તોય ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો થઈ ગાતો ગીરા કંદરા પહાડ ગજબ તો ગાંડો તુર થઈ ગાતો હાવજ ને ચારણ કન્યાનું દૂધ નિરખવા જાતો હવે અમર લોક
મારી